टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પત્નીથી આઝાદી અપાવવા ભગવાન પાસે મોતની ભીખ માગતા પુરુષોની કોમેડી રીલ્સ ખૂબ જોઈ હશે, પતિ પત્નીના મેસેજ પણ ખૂબ વાંચ્યા હશે, પણ આવી જ કોઈ ઘટના હકીકતમાં બને તો તમારા માનવામાં નહીં આવે. પરંતુ સુરતમાં એક પતિ પોતાની પત્નીથી એટલો ત્રાસી ગયો કે તેણે કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સામાન્ય રીતે ઈચ્છા મૃત્યુની માગણી ગંભીર બીમારીથી પીડાતા લોકો કરતા હોય છે. તેમને પણ ઈચ્છા મૃત્યુની મંજૂરી મળતી નથી, પરંતુ સુરતથી જે કિસ્સો સામે આવ્યો તે ખૂબ જ હેરાન કરનારો છે. તમને બેંગલુરુમાં આઈટી કંપનીમાં અધિકારી અતુલ સુભાષના જીવન ટૂંકાવાનો કેસ તો યાદ જ હશે, જેમાં તેણે પોતાની આપવીતી વિડીયો રેકોર્ડ કરીને જણાવી હતી અને ત્યારબાદ મોતને વહાલું કર્યું હતું. આવા જ એક કિસ્સામાં સુરતના કિરીટ પટેલ નામના એક વ્યક્તિએ કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. કિરીટનું કહેવું છે કે તેની પત્ની મોનિકા ચૌહાણ તેને ખૂબ માર મારતી. તેનું કહેવું છે કે પત્ની પહેલાં તેને માર મારીને ઉશ્કેરતી અને જ્યારે તેનો પ્રતિકાર કરે તો 181 પર કોલ કરીને ગુનો દાખલ કરાવતી. તે મહિલાઓના કાયદાનો દુરુપયોગ કરીને તેના ઉપર અત્યાચાર ગુજારે છે, તેની ઉપર ખોટા કેસ કરીને કોર્ટના અને કચેરીના ધક્કા ખવડાવે છે. આ બાબતે જ્યારે કિરીટ પટેલ પોલીસ ફરિયાદ કરવા ગયા તો તેમની ફરિયાદ લેવામાં નથી આવતી. પોલીસ તેમને સમજાવીને ઘરે મોકલી દે છે. આખરે તેને ક્યાંયથી ન્યાય ન મળતા હવે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. કિરીટને લાગી રહ્યું છે કે પુરુષો માટે જાણે કોઈ કાયદો જ ન હોય તેમ તેની સાથે વ્યવહાર થઈ રહ્યું છે અને તેનાથી કંટાળીને જ તે જીવન ટૂંકાવવા માગે છે. આખરે તેમની બીજી પત્ની તેમને કેટલો ત્રાસ આપતી હતી તે તેમની પાસેથી જ સાંભળીએ. 11/2024 દિવસે મારા મેરેજ થયેલા, બરાબર. તેના પછી 3 થી 4 મહિના મારી સાથે સારી રીતના રહી. મારા ઘરવાળીનું નામ છે મોનિકાબેન ચૌહાણ, બરાબર. એની સિસ્ટમ એ છે કે લૂંટેલી દુલ્હન જે આવે છે ને એ 10-15 દિવસની અંદર ભાગી જાય છે પૈસા લઈને, બરાબર. અને આની સિસ્ટમ છે ને કાયદામાં રહી અને પૈસા પડાવવાની છે. તો આગળના એના 3 મેરેજ થયેલા હતા, મારા પણ 3 મેરેજ થયેલા હતા, બરાબર. તો ત્યાં 3 મેરેજની અંદર 2 મેરેજ, છેલ્લા 2 મેરેજ રહ્યા ને એમાં 4.5 લાખ રૂપિયા લીધા છે. એ એની વકીલ, સરકારી વકીલ છે, આગળના 2 કેસ લડેલી છે. એ બોલે છે મારી પાસે વિડીયો સાથે છે, બરાબર. અને પછી મારા છોકરાને બપોરે 12 વાગે અમે જમવા બેસેલા. મને કે મારા દીકરાને કે દીકરા તું એમ કેમ નથી કહેતો મમ્મી જમી લે, એમ કહીને અમે જમવા બેસ્યા હતા. તો ભાખરી હાથમાં લઈ અને મોઢા પર દબાવી અને ગળું દબાવ્યું તો આમથી આમ પગ કરવા માંડ્યો અને શ્વાસ રૂંધાવા માંડ્યા. તો મેં એને થપ્પડ મારી અને સોડાવી. એના પછી હું 4 વાગ્યે પોલીસ સ્ટેશન ગયો, પાંડેસરા પોલીસ સ્ટેશન. તો ત્યાં મારી ફરિયાદ ના લીધી. મને કે ઘરની મેટર છે અને કે ઘરમાં સમાવી લ્યો, બરાબર. એમ કરીને પછી મારી અરજી ના લીધી. એમ મને ફોસલાવીને પાછો મોકલી કાઢ્યો. મૂળ પાટણના સિદ્ધપુરના વતની અને સુરતમાં રહેતા કિરીટ પટેલનું કહેવું છે કે તેમની પત્ની નાની નાની વાતોમાં ઝઘડા કરીને તેમને ઉશ્કેરતી હતી અને તેમને માર પણ મારતી હતી. અને જ્યારે તે મારવાની કોશિશ કરે તો અભિયમ અથવા 100 નંબર પર કોલ કરીને તેમને જેલમાં પુરાવતી હતી. એક વખત સખી વન સ્ટોપની કચેરીમાં તેણે પોતાના હાથે છૂટા પડ્યાનું લખાણ લખી આપ્યું હતું. હવે તેણે ભરણ પોષણનો ખોટો કેસ કર્યો છે. ફક્ત પત્ની જ નહીં પરંતુ તેના સાસરિયા પણ તેને ખૂબ ત્રાસ આપી રહ્યા છે. અરજીમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે સાસુ રમીલાબેન, સાળો દીપક અને સાળાની પત્ની શર્મિલા તેમને ખૂબ જ માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. એટલું જ નહીં, 2 લાખની ખંડણી પણ માગે છે. કિરીટ પટેલ અવારનવાર પોલીસ પાસે ગયા. તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા હવે તેમને લાગી રહ્યું છે કે પુરુષો માટે કોઈ જ કાયદો નથી. કાયદો ફક્ત મહિલાઓ માટે છે. સ્ત્રી સીધો 100 નંબર દબાવે કે 181 નંબર દબાવે તો તરત એની પર કાર્યવાહી થાય છે. તો પુરુષ કોની ફાયે જાય? તો આજે હું કલેક્ટરમાં અરજી આપી અને સિક્કો મરાયો છે. તો કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે હવે મને ન્યાય અપાવે કમિશનરના પાસે રહીને, બરાબર. જે પણ છે કાયદાની વિરુદ્ધ કરવાનું નથી કહેતું. જે કાયદેસર બને છે એ જ તમે કરો. મારા દીકરાને જે મારવાની કોશિશ કરી છે, મેં લૂંટેલી દુલ્હનની 14/1/2025 દિવસે અરજી આપેલી છે, એની પણ કોઈ કાર્યવાહી નથી કરી. મારી પાસે પુરાવા સાથે છે કે આગળના 2 કેસમાં 4.5 લાખ રૂપિયા લીધેલા છે. એ મને એ રીતના ત્રાસ આપતી, મને મારતી.
પહેલાં આપણને મારે, પછી આપણે એને સામે મારીએ તો તરત 181 ને તો 6 નંબર દબાવે અને કાયદાનો દુરુપયોગ કરતી રહી. એટલે હું મૂંગા મોઢે બહુ માર સહન કર્યો છે. હવે મારાથી સહન નહીં થતું. હું 3 દિવસ જોઉં છું, 3 દિવસની અંદર આનું કોઈ નિરાકરણ નહીં આવે તો હું આત્મહત્યા કરીશ. એના માટે મારી ઘરવાળી, મારી સાસુ અને મારો સાળો આ જવાબદાર રહેશે. આ પ્રકરણમાં હવે આગામી સમયમાં કલેક્ટર અને પોલીસ તરફથી શું એક્શન લેવામાં આવશે તેના પર સૌની નજર રહેલી છે. કારણ કે ફરી એકવાર પુરુષો માટેના કાયદાની વાત બુલંદ બની છે. જો પત્ની અને તેના પિયરના લોકો પતિને ખોટી રીતે હેરાન કરતા હોય તો પોલીસ તપાસ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.